નમસ્કાર દોસ્તો, એકદમ સ્વાદિષ્ટ અને મજેદાર બાજરીનો ખીચડો બનાવવા માટે સૌપ્રથમ તો આપણે બાજરીને ખાંડવી પડશે. બાજરીને ખાંડવા માટે અંદર થોડું પાણી નાખવું પડશે. પાણી ખૂબ વધારે નાખવું નહીં. વ્યવસ્થિત બાજરી ખંડાઈ જાય ત્યાર પછી આખી રાત એને પલાળવા મૂકી રાખવી પડશે. દોસ્તો, આજે અમે બાજરીનો ખીચડો બનાવવાના છીએ. જો બાજરીનો ખીચડો, મરચાં સમારાઈ ગયા છે. અને આ શું કરી લે તે દાળ, તુવેરની દાળ અને મગની દાળ, તુવેરની દાળ અને મગની દાળ મિક્સ કરી છે. અને દોસ્તો, અમે આ બાજરીનો ખીચડો એ કુકરમાં બનાવવાના છીએ. જુઓ, કુકરમાં. તો કુકરમાં કઈ રીતે બને છે એ તમે આખો વિડીયો જોજો. એટલે આ શું લાવ્યું તું? ઘી. કેમ? ઘીથી વઘારવાનો. બાજરીનો ખીચડો ઘીથી વઘારવાનો? હા. અચ્છા, તો જોઈએ. ચલો, ઘીથી આપણે બાજરીનો ખીચડો વઘારીએ તો કેવો લાગે છે, એનો ટેસ્ટ કેવો લાગે છે જોઈએ. આ જો ઘરનું ઘી છે આપણું. કેવું છે? ચોસલા જોમી જ્યું. શિયાળો ખરો ને, જોરદાર જોમી જ્યું. દોસ્તો, ઘી પણ અમે ઘરે જ બનાવીએ છીએ. જો આપણા લાઈવ ફેસબુકમાં જે તુવેરો ફોલી હતી એ આરે તુવેરો છે. તમે અમને જો લાઈવ ફેસબુકમાં જોયા હોય તો કોમેન્ટ કરજો દોસ્તો. અમે તુવેરો લાઈવ ફેસબુકમાં ફોલી હતી. અને આ વટાણા છે. જો આ વટાણા પણ નાખવાના, તુવેરો પણ નાખવાની, અને આ બધા મસાલા છે. બોલો છો, હવે તમે શું કરવાના છો? થોડું ઘી ગરમ થઈ જાય. ઘી ગરમ થાય છે પછી આ મરચાં નાખી દેવાના. ગરમ ઘી થઈ ગયું છે, એની અંદર મરચાં નાખ્યા. હવે આ જીરું, અજમો જીરું નથી. અજમાથી છે ને આખા એ બાજરી હોય ને એટલે પેલું ભારે ના પડે. અજમાના કારણે બાજરી ભારે ના પડે. હિંગ નાખવાનું. હિંગ વધારે હોય તો સારું. હળદર. પછી તુવેરની દાળ અને મગની દાળ ને એ મિક્સ કરતી એ નાખી દેવાની. ત્યારબાદ જે બાજરી આપણે ખાંડી હતી, ને એ બાજરી નાખી દેવાની. જુઓ, એને બરાબર હલાવી દેવાની. ત્યારબાદ વટાણા. હું બધું આશરે જ નાખું છું, મને માપ નહીં. આ વટાણા. પછી તુવેરો. અમુક વસ્તુ તમે આશરે બનાવો તો પણ મસ્ત ટેસ્ટી બનતી હોય છે. પણ આ જે લેડીઝ લોકો હોય છે એ આશરે નાખતા હોય તો પણ બધું માપ એક સરખું આવી જ જાય છે. અને જે ખાવાનું બન્યું હોય એનો ટેસ્ટ એકદમ મજેદાર હોય છે. એમને બધી ખબર જ હોય છે અંદાજિત પણ કે કઈ વસ્તુ કેટલી નાખવી. જુઓ, એટલું સરસ દેખાય છે દોસ્તો. આ જેવું સરસ દેખાય છે એવો ટેસ્ટ પણ એકદમ ઝકાસ હોય છે. આટલું બાજરી હતી તો આપણે એ માપ પ્રમાણે લઈશું. તો અહીંયા હું આવા 3 ભરીને લઈશું 3 વખત. બાજરી છે એટલે થોડું પાણી વધારે જોઈએ તો સારું. પાણીથી એકદમ જેટલું પાણી વધારે હોય ને એટલું સારી બને. ચડી જાય સરસ બાજરી. ત્રીજો વાડકો પાણી નાખી. હવે એમાં મીઠું નાખીશું. મીઠું નાખવાનું, થોડું મીઠું નાખીશું. તો દોસ્તો, હવે આ કુકરનું ઢાંકણું ઢાંકી દઈશું. બરાબર. અને કેટલી સીટી વગાડવાની? 10 જેવી વગાડવાની, કેમ કે બાજરીને થતા વાર લાગે ને. 10 સીટી વગાડવાની. અને ગેસ ધીમો રાખવાનો કે ફૂલ? બહુ ફૂલ બી નહીં, બહુ ધીમો બી નહીં, મીડિયમ માપનો. તો માપનો ગેસ રાખવાનો છે. બહુ વાર લાગે. ઓકે. અને 10 સીટી વગાડવાની છે. 10 એટલા માટે કે બાજરીને ચડતા વાર લાગે છે એટલા માટે. ઢીલી થઈ જાય. હા, 10 સીટી ચડી જાય.
તો દોસ્તો જુઓ, કરી નાખી. બાજરીનો ખીચડો એકદમ તૈયાર થઈ ગયો છે. રુદ્રભાઈ બેસી ગયા છે, હું બેસી ગયો છું, સ્વરાબેન બેસી ગયા છે. એકદમ રેડી થઈ ગયો છે.